નમસ્કાર. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક બહુ જ મજેદાર વિષય પર વાત કરવાના છીએ અને એ છે વિશેષણ. હા, એ જ શબ્દો જે આપણી ભાષાને એકદમ જીવંત કરી દે છે અને આપણી વાતચીતને એક અલગ જ રંગ આપે છે. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકોની વાત સાંભળવાની આટલી બધી મજા કેમ આવે છે? એનું કારણ એ છે કે એ લોકો જાણે શબ્દોથી આખું ચિત્ર આપણી સામે ઊભું કરી દે છે. અને ખબર છે, આ ચિત્રમાં રંગ ભરવાનું કામ કોણ કરે છે? બસ એ જ છે વિશેષણ. એ સાવ સાદી વાતને પણ એકદમ ખાસ બનાવી શકે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું સમજવાના છીએ. પહેલાં તો વિશેષણ એટલે શું એની ઓળખ કરીશું. પછી એના બે મુખ્ય પ્રકારો ગુણ અને સંખ્યા વિશે જાણીશું. એ પછી બીજા થોડા પ્રકારો પર નજર નાખીશું. વાક્યમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે એ જોઈશું. અને છેલ્લે આ બધી વાતનો સારાંશ લઈશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, વિશેષણની ઓળખ. આખરે આ વિશેષણ છે શું? બહુ જ સરળ ભાષામાં કહીએ ને તો વિશેષણ એટલે એવો શબ્દ જે સંજ્ઞા એટલે કે કોઈ પણ નામ, જેમ કે કોઈ વ્યક્તિ, વસ્તુ કે જગ્યાના નામ, એના અર્થમાં કંઈક ઉમેરો કરે. એ આપણને કહે છે કે એ નામ, એ સંજ્ઞા કેવી છે, કેટલી છે અથવા તો કોની છે. એક રીતે એ નામને વધારે ખાસ બનાવે છે. જો આ ઉદાહરણોથી વાત એકદમ સાફ થઈ જશે. માની લો કે હું કહું ફૂલ, તો મનમાં કોઈ પણ ફૂલ આવી શકે. પણ જેવું જ હું કહું સુંદર ફૂલ, તરત જ આપણા મગજમાં એક ચોક્કસ ચિત્ર બને છે, ખરું ને? બસ આ જ કામ છે વિશેષણનું. એવી જ રીતે ખાલી વિદ્યાર્થી નહીં, પણ હોશિયાર વિદ્યાર્થી, અને ખાલી પર્વત નહીં, પણ ઊંચો પર્વત. આ જે શબ્દો છે ને, સુંદર, હોશિયાર, ઊંચો, એ જ તો વિશેષણ છે. સારું, તો હવે આપણને એ તો સમજાઈ ગયું કે વિશેષણ શું છે. હવે એના બે સૌથી મુખ્ય અને સૌથી વધુ વપરાતા પ્રકારો વિશે વાત કરીએ. અહીંયા જુઓ, આ બે પ્રકારો વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક છે ગુણવાચક વિશેષણ. આ શું કરે? તો એ કોઈપણ સંજ્ઞાનો ગુણ, એનો રંગ, આકાર કે સ્વાદ બતાવે, જેમ કે સ્વાદિષ્ટ ઢોકળા. અને બીજી બાજુ છે સંખ્યાવાચક વિશેષણ. આ સીધું નામની સંખ્યા કે એનો ક્રમ બતાવે છે, જેમ કે 5 પુસ્તકો. એટલે સાવ ટૂંકમાં યાદ રાખવું હોય તો ગુણવાચક જવાબ આપે છે કેવું, અને સંખ્યાવાચક જવાબ આપે છે કેટલા. પણ વાત અહીં જ નથી અટકતી. ગુણ અને સંખ્યા તો મુખ્ય પ્રકારો છે, પણ એ સિવાય પણ બીજા કેટલાક રસપ્રદ પ્રકારો છે. ચાલો એના પર પણ એક નજર કરી લઈએ. સૌથી પહેલાં છે સાર્વનામિક વિશેષણ. આનું કામ છે કોઈ ચોક્કસ નામ તરફ આંગળી ચીંધવાનું, ઇશારો કરવાનું. જેમ કે આ ઘર મારું છે. હવે અહીં આ શબ્દ આમ તો સર્વનામ છે, પણ એ ઘર નામની બરાબર પહેલાં આવીને એના તરફ નિર્દેશ કરે છે. એટલે અહીં એ વિશેષણનું કામ કરે છે. પછી આવે છે પરિમાણવાચક વિશેષણ. આ એવા નામ માટે વપરાય છે જેનો આપણે જથ્થો કે માપ બતાવી શકીએ, પણ એને 1, 2, 3 એમ ગણી ન શકીએ. જેમ કે મને થોડું પાણી આપો. અહીં પાણીને ગણી ન શકાય, એટલે એનો જથ્થો બતાવવા માટે થોડું શબ્દ વપરાયો. આ થોડું જ છે પરિમાણવાચક વિશેષણ. ચાલો, આપણે આ બધા પ્રકારો તો જોયા, પણ હવે એ જોવાની ખરી મજા આવશે કે આ બધા એક સાથે વાક્યમાં કેવી રીતે કામ કરે છે. એને પ્રેક્ટિકલી સમજીએ. જરા આ વાક્ય જુઓ. એક હોશિયાર છોકરાએ 2 સુંદર ચિત્રો દોર્યા. અરે વાહ! જુઓ, એક જ નાનકડા વાક્યમાં કેટલી બધી માહિતી આપી દીધી છે. આપણી આંખ સામે આખું દ્રશ્ય આવી જાય છે, નહીં? અને આ બધો જાદુ કોનો છે? વિશેષણનો. હવે આ વાક્યને આપણે જરા છૂટું પાડીને સમજીએ. અહીં જુઓ, છોકરો એ એક નામ છે, બરાબર? તો એના માટે કયા વિશેષણો છે? 1 જે સંખ્યા બતાવે છે, અને હોશિયાર જે એનું ગુણ બતાવે છે. એવી જ રીતે ચિત્રો નામ માટે પણ 2 વિશેષણો છે. 2 સંખ્યા અને સુંદર ગુણ. આના પરથી ખબર પડે છે કે આપણે એક જ નામ માટે એકથી વધુ વિશેષણ વાપરીને વાતને કેટલી ચોક્કસ બનાવી શકીએ છીએ. તો ચાલો હવે આખી વાતનો નિચોડ કાઢી લઈએ. આપણે જે કંઈ પણ સમજ્યા એના મુખ્ય મુદ્દા શું હતા? તો યાદ શું રાખવાનું છે? સૌથી મુખ્ય વાત એ કે વિશેષણ આપણી ભાષાને ઊંડાણ અને સ્પષ્ટતા આપે છે. આપણે 4 મુખ્ય પ્રકાર જોયા. ગુણવાચક એટલે કે કેવું, સંખ્યાવાચક એટલે કે કેટલા, સાર્વનામિક જે કોઈ વસ્તુ તરફ ઇશારો કરે, અને પરિમાણવાચક જે ન ગણી શકાય એવી વસ્તુઓનો જથ્થો બતાવે. તો હવે પછી જ્યારે પણ કંઈક વાંચવામાં આવે
કે કોઈની સાથે વાત કરવામાં આવે ત્યારે આ વર્ણન કરતા શબ્દો પર ખાસ ધ્યાન આપજો. અને હા, એક મજાનું કામ. કોઈની પણ પોતાની મનપસંદ વાર્તા કે પુસ્તક લો અને એમાંથી આવા મજેદાર વિશેષણો શોધી કાઢવાનો પ્રયત્ન કરજો. જોજો એ વાર્તાને વધુ સારી રીતે સમજી શકાશે.